શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। ફળોનો રસ પીવો એ ખૂબ જ સામાન્ય બાબત છે। ઘણા લોકો હેલ્ધી માનીને રોજ જ્યુસ પીવાની ભૂલ કરે છે, પરંતુ ન્યુટ્રિશનિસ્ટ હંમેશા જ્યુસ પીવાની મનાઈ કરે છે। કારણ એ છે કે આ જ્યુસમાં ખાંડ સિવાય વધુ પોષણ હોતું નથી। જો તમે દરરોજ ફળોનો રસ પીશો, તો તે ફેટી લીવર, સુગર સ્પાઇક, પીસીઓડી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવા રોગોને જન્મ આપશો। મેક્રોબાયોટિક કોચ અને ન્યુટ્રિશનિસ્ટ ડો. શિલ્પા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે અને માહિતી આપી છે કે ફળો ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। આ સાથે 3 એવા ફળો અને શાકભાજીના જ્યુસ છે જે ક્યારેય ન પીવા જોઈએ। જ્યુસેસ આર બેડ ફોર હેલ્થ। ફ્રૂટ જ્યુસ કેમ ન પીવો જોઈએ? ફ્રૂટ જ્યુસ ન પીવાનું સૌથી મોટું કારણ તેમાં રહેલું ફાઇબર છે, જે જ્યુસ કાઢવાની પ્રક્રિયા દરમિયાન બહાર આવે છે અને ફેંકી દેવામાં આવે છે। જ્યારે ફાઇબર બ્લડ સુગર લેવલને સંતુલિત કરવા, શુગર સ્પાઇકને રોકવા અને ગટ હેલ્થ માટે સૌથી મહત્વનું છે। આ સાથે ફાઇબર કબજિયાતને પણ દૂર રાખે છે। જાણો કયા 3 ફળોનો રસ ન પીવો જોઈએ અને શા માટે? નારંગીનો રસ। નારંગી એક એવું ફળ છે જેને આખું ખાવું જોઈએ, તેનો રસ બનાવીને પીવો જોઈએ નહીં। નારંગીમાં પલ્પનું પ્રમાણ ઓછું હોય છે। આવી સ્થિતિમાં, જ્યારે આપણે તેનો રસ કાઢીએ છીએ, ત્યારે ફક્ત ઉચ્ચ માત્રામાં કેલરી અને કન્સન્ટ્રેટેડ નેચરલ શુગર રહે છે જે બ્લડ સુગર લેવલને વધારવામાં મદદ કરે છે। બીજી તરફ જ્યુસ કાઢવાને કારણે, તેના બધા ફાઇબર બહાર નીકળી જાય છે, જે સૌથી મહત્વના પોષક તત્વો છે। દાડમનો રસ। દાડમનો રસ ખૂબ જ લોકપ્રિય છે। લોકો ઘણીવાર શરીરમાં લોહી વધારવા અથવા રોગમાંથી વ્યક્તિને સ્વસ્થ બનાવવા માટે દાડમનો રસ પીવે છે। આ રસ એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સથી ભરપૂર છે, પરંતુ જો તમે દાડમના સંપૂર્ણ ફાયદા ઇચ્છતા હોવ તો દાડમનો રસ પીવાને બદલે તેના દાણા ખાઓ। આનાથી શરીરને મહત્તમ ફાઇબર મળશે। બીટરૂટનો રસ। ફળોની જેમ જ બીટરૂટનો રસ પીવો પણ સારો નથી। જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો, તો બીટરૂટ ખાઓ, જેથી તમને ફાઇબરની સાથે બધા એન્ટીઓક્સિડન્ટ, ખનિજો અને વિટામિન્સ મળી શકે। બીટરૂટના રસમાં ઓક્સલેટનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ વધી જાય છે।